સરસ મજાની શંકરપુરી મહારાજે ભજનની રચનાઓ રજૂ કરી અને કંઈક સત્સંગના શબ્દો રજૂ કર્યા. ये हाथवाला हजू जन्म से बाकी या तो भटवारी पहुंचे थे સત્સંગનો મહિમા છે, સત્સંગ અગમ અપાર છે. આ હાચેલો હાંકવો નથી, હજી બોધો તો ગાયના પેટમાં છે, હાંકવા વાળાનો જન્મ નથી. અને ભટવારી ખેતરે દઈને ઉભી રહી સીમાડે કોને ભાત ખવડાવાય ગુરુ ગમશે. નો સમજાય તો મને કહેજો, અને સમજાય તો અમલમાં ઉતારજો. અરે બરાબર. હાચેલું આપણા શરીરને કીધું છે, ઇન્દ્રિયોને ગાયો કીધી છે. એની અંદર જે કોઈ પોતાનો વાસણો છે એ પણ સત્સંગની અંદર આવરી લીધો છે. ભટવારી આપણી સુરતા છે. આવું બધું છે. પણ ઠીક છે, સત્સંગ તો એવો જ્ઞાન ગોષ્ઠીની અંદર ઘણી બધી વાત થઈ શકે છે, પણ સદગુરુ મહારાજ જે કંઈ આપણને આપે ને એને કેવું અમલમાં મૂકવાનું છે. ગુરુ મહારાજ ગામની અંદર શિષ્યો ઘણા હતા, બધા આવ્યા એમને બધા નમન કરી બેસી ગયા. ગુરુ મહારાજે સત્સંગ ચાલુ કર્યો કે હે મારા માનવંતા દરેક શિષ્ય ભાઈઓ બહેનો, આજ તો મારે તમને પ્રસાદી આપી છે, પણ પ્રસાદી શબ્દની નથી આપી, પણ તમને પ્રસાદી હું આપતો મગ લાવ્યો છું, મગ. અને બધાને મારે ખોબો ખોબો મગ આપવા છે. બધાને મગ પીરસ્યા કે આ તમારે પ્રસાદી હાંચવવાની છે. હું 500 વર્ષે આવીશ ત્યારે મને પ્રસાદ સમયમાં સમજાવજો. સદગુરુ મહારાજ આપણને જ્ઞાન આપે અને ચાલ્યા જાય છે, પછી આપણે પ્રસાદીનું શું થાય? કોઈ કોથળીઓ વાજી વાજીને ફેરીએ સડાવી દીધી, કોઈ પટારામાં મૂકી દીધી, કોઈ હાથ ખરા લુગડામાં હાંચવવા કે ગુરુ મહારાજ આવે ને ત્યારે આપણે બતાવશું. હાથ ખરા લુગડામાં બાંધીને આપી દીધા, કોઈ મૂકી દીધા મગમાં. પણ એક શિષ્ય એટલો બધો હોશિયાર હતો, બહુ સમજતો હતો કે ગુરુ મહારાજની પ્રસાદીનો આપણે કરવું શું. એટલે ખોબો મગ હતા ને બરોબર આ 8 મહિનો આવ્યો અને પોતાની જમીન હતી અને એક ખોબો મગ ખેતરમાં વાવ્યા.
અને એ મગ જ્યારે પાક્યા એટલે એક ખોબા મગના ઘણા મગ થાય ને એ મગ બધા હાથવી નાખ્યા અને બીજા વર્ષે એ બધા મગ વાવ્યા એટલે કોથળા ભરાણા. એમ 5 વર્ષ સુધી જ્યારે એ મગના મગ વાવતા જ્યારે કેટલા બધા મગ થાય. ગુરુ મહારાજ 5 વર્ષે આવ્યા કે જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. એટલે પ્રસાદી તો લાવો. કાં તો ઓલા હાથ થરા જે લુગડામાં મગને બાંધ્યા ને એમાં તો એક મગનો તમે હાંજો નહીં. હા, મટકા પડી ગયેલા, લોટ થઈ ગયો. એ ફેરી વાળો નહીં એવું થઈ ગયું. કોઈ હાર સંભાળી નથી લીધી. બધાના ગુરુ મહારાજની પ્રસાદી આમ જોવો, બધાને વેખણ શીખણ થઈ ગયા, મન બધાને પકડી ગયા. ઓલો એક ભાઈ કહે છે કે ભાઈ તું તો લેતો આય મન કે બાપુ જો તમારું જો મારું જો માનવું એમ તો મારે ન કહેવાય, પણ તમારે મારા પ્રસાદ જોવા માટે મારા ઘરે બાપુ આવવું પડશે. તમને કહેવાય નહીં, પણ હવે છતાં એમ કે મારા ઘર બધી હાલો ને. ગુરુ મહારાજના બધા શિષ્યો જ્યાં એના ઘરે કે શું મગની પ્રસાદીનો કહેશ કે આ બાપુ જો રૂમ ભર્યા, આમાં શું છે કે આ પ્રસાદી છે તમારી કોથળા ભર્યા ના. તો શંકરપુરીએ હમણે એક સાખી કીધી, એમાં એ સમજવાનું કે એક શબ્દ ગુરુદેવ કાકા અનંત વિચાર થક ગયે મુનિજન પંડિતા જેનો વેદનો પામે. બસ એક જ શબ્દ સદગુરુ દેવનો જો આપણા હૃદયની અંદર સેટ થઈ જાય તો અગમ ઘરમાંથી અનેક શબ્દો પડ્યા છે તમારી પાસે આવશે. કેવા શબ્દો આવશે? પરાના શબ્દો આવશે. માયાવી શબ્દો તો આપણા સંસારમાં હગાવાલામાં વાપરવાના આવે, પણ પરાનો શબ્દ એટલે એક શબ્દ કંઈક આપણને સમજવા માટે કંઈક આપણને સમજાવે છે. તો શબ્દ તો બ્રહ્મ છે, પણ કયા શબ્દને આપણે બ્રહ્મ કહેવો છે જોવું. અરે આપણે આત્મા કેવી એ આત્મા તો બધા કહે, પણ પરમાણ વિનાની ખોટી વાત છે. હા, આત્મા તો બધા કહે છે, પરંતુ પરમાણ વિનાની વાત બધી ખોટી છે. આત્મા આપણા શરીરની અંદર પરમ તત્વ છે, વાત બધાની છે, અદેક્ષ દેખાતો નથી. ત્યારે ઘણા સંતોએ કીધું છે કે આત્માને ઓળખવો હોય તો સદગુરુના ચરણે જવું પડે. આત્માના દર્શન કરવા હોય તો બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ સ્વરૂપ સદગુરુના ચરણે જવું પડે. ગીતાજીનો આપણને અભ્યાસ હોય તો એમાં અર્જુનને કૃષ્ણ ભગવાન કહે છે કે મનુષ્ય અવતારની અંદર 4 જણા મારું ભજન કરે છે. એક તો શરીરનો દર્દી, એક ધનની ઈચ્છાવાળો, એક જિજ્ઞાસુ અને એક જ્ઞાની. જ્ઞાની એ મારું ભજન કરે છે, મારું પૂજન કરે છે, અને જ્ઞાની એ જ મારો આત્મા છે. બરાબર. જો આમાં સમજણ પડે તો આપણને પાછું પારક જ્ઞાન તો હોવું જોઈએ ને કે આ ફલાણા ભાઈ કોક જ્ઞાની છે તો આપણે એમને આત્માના દર્શન કરવા જવા છે, એવું પારક પદ તો આપણામાં છે ને. તો પહેલા પારક પદની પ્રાપ્તિ કર્યા પછી આપણે બહુ જ વિચાર કરવાનો છે, એકલા બહુ સત્સંગ કરવાનો છે, એકલા અભ્યાસ કરવાનો છે. કારણ કે આત્માના દર્શન કરવા હોય તો નાડી શુદ્ધ થયા વિના આત્માના દર્શન નહીં થાય. મારો અનુભવ મેં કાલ રજૂ કર્યો તો દાણાવાડા કે ડાબી ઈંગલા અને જમણી પિંગલા અને વચલી સુખમણા. તો ડાબી બાજુની જે ઈંગલા છે ને એ જીવ છે, અને જમણી બાજુની જે પિંગલા છે ને એ માયા છે. જીવ અને માયાનું કામ નથી કે જે આત્માના દર્શન કરી શકે. કારણ કે ઈંગલા પિંગલાનો હું તો માર્ગ ભૂલીને સુખમણા માર્ગે જવાની મને બોલાવે સતગુરુ. તો જે જીવ દશાની ઈંગલા અને માયા દશાની પિંગલા નાડી ત્યાં દેખાય છે, જીવ ત્યાં દેખાય છે, પરંતુ દેખાય તો છે માયા.
પરંતુ સામે જ્યારે આપણા સદગુરુ મહારાજ આવતા હોય આમ જો આખે આખી સુખમણા નાળી સદગુરુ મહારાજ દેહ સહિત આખે આખા સુખમણા નાળી અને ઈ સુખમણાનો જ્યારે આપણને સાથ મળે અને ઈ સુખમણા જ્યારે સુરતા ઈ સુખમણા નાળીનો સંગ કરે અને ઈ સુરતા સુખમણા નાળીના સંગથી બ્રહ્મરુંધની અંદર આત્માના દર્શન કરી શકે. અરે અરે એ તો વાત જ છે.